બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે બપોરના 1:30 વાગે. તો છે ને અત્યારે મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. બપોરનો 1:30 વાગ્યો છે. તો અમે ગયેલા હતા વિયેવાસી ઘેરે અને જમવાનું મારે આજ બનાવવાનું નથી, કેમ કે સાજીતે મારા ઉપર મહેરબાની કરી છે અને જમવાનું રેડીમેડ લેતા આવ્યા છીએ. તો હાલો આવી જાઓ બધા જમવા. અને આજ છે ને અલગ કાંઈક વિડીયો બનાવવાનો છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. હાલો આવી જાઓ ચોલે ભટુરે ખાવા. જો અહીંયા સાજીતે પાણા હોતા ને કાઢી નાખ્યા છે. કા સાસુ ભૂખ લાગી ને બહુ. અને અમારા ભાઈ જો હમણાં જઈએ કાર્યન ભાઈ હે એને છે ને આવીને જગાડ્યો. બોલો એ બહુ હુવે બહુ હુવે આજે. તો હાલો આવી જાય છો બધાય ચોલે ભટુરે ખાવા. અને હારે છે ને ચાઇનીઝ રોલ પણ લાવ્યા છે. તો ભૂખ લાગી છે, હવે બધું મારી વાત નહીં થાય. તો ફેમિલી જો પાકીટ અને થેલી બધું આપણા હાથમાં આવી ગયું છે. અને હવે જવાનું છે આપણે બટેકા લેવા. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અને આજે તો આપણે છે ને બટેકાની પતરી પાડવાની છે, તો મજા આવશે. અને આવી જાય પતરી બને ને એટલે ખાવા. કા સાજુ જાઉં હાલો ને, તો હું એકલી દોડી જાઉં. તડકો કેવો તમે બહાર નીકળ્યું નથી? લે તડકો તો હોય ને, ઉનાળો છે તો તડકો ન હોય. છે ને બટેકા લેવા આવી ગયા છીએ. અને અત્યારે તડકાની કોણ માર્કેટ ખોલે, પણ અમે ખોલે એવી છે. જો અત્યારે બધું બંધ છે. જો આ જો બટેકાના બોરા પડ્યા છે, આ સાઈડ ડુંગળીના પડ્યા છે. અને જો અમે બોરો ખોલાવ્યો છે. કાસા છે હેલા સારા છે ને. જો કેવા મોટા મોટા બટેકા છે. મીડિયમ કરવું હોય તો હે નનકી સાઈઝ કરવી હોય તો જોઈએ હાલો ને કી લેવી, એમ નાના લેવી કે મોટા. પણ વેફરમાં તો છે ને મોટા બટેકા સારા લાગશે. તો જોઈએ હાલો. તડકો છે હે શું કહે છે. લઈ લીધા છે. અને જો આવડા લીધા છે મોટા મોટા. જો એક હથેળીનું એક બટેકું છે. અને હવે આ બટેકાની છે ને મારે ચાલ નથી ઉખડવાની. આને છે ને આપણે મશીનમાં પતરી પડાવવા લઈ જવાની છે. તો કેમ કે અત્યારે છે ને ટાઈમ નથી, આ બધું ટાઈમ નથી મારી પાસે સોલવાનો. એટલે છે ને આપણે મશીનમાં આની પતરી પાડવાની છે. જો કાંઈ હાલો કન્ટિન્યુ રહેશે. આપણે મશીનમાં જઈએ અને ચાલ પડાવવા. તો ફેમિલી જો આપણે બટેકા લઈને આવ્યા છીએ, મશીનમાં આપણે પતરી પડાવવાની છે. તો આપણે છે ને બટેકાની ચાલ ઉખાડવાનું ચાલુ થઈ ગયું છે. અને અહીંયા છે ને નથી કહેતા ટેકનોલોજી આવી ગઈ બધામાં. તો આમાંય છે ને ટેકનોલોજી આવી ગઈ છે. તો આપણે બટેકા છે ને ઓટોમેટિક ચાલ ઉપડી જાય ને ઓટોમેટિક પતરી પડી જાય. તો તમને છે ને લાઈવ બતાવું, કન્ટિન્યુ રહેશે. તમને લાઈવ બતાવી પતરી પડશે. તો ફેમિલી જો આપણે બટેકાની ચાલ ઉખડી ગઈ છે ઓટોમેટિક મશીનમાં. જો આપણે બટેકા છે ને મસ્ત ચાલુ ઉખડીને રેડી થઈ ગયા છે. આ જે મશીન છે ને એની અંદર આપણે પતરી પડશે હમણાં, તમે જોજો. સાજી આ પકડવું જોશે. આ હું આપણે પકડું. હા તો હું હા માવો ખાવા દો પેલા. માવો ખાય છે કેપ પેલા ચડાવવો પડે ને. કા મશીનની અંદર છે ને આપણી પતરી એકદમ રેડી થઈ ગઈ છે. આપણે જેવી જોતી હતી ને એવી. જો બહુ જાડી નથી ને બહુ પતલી નથી, આપણે જેવી જોતી હતી ને એવી પતરી રેડી થઈ ગઈ છે. પણ હું છે ને લાઈવ તમને નથી બતાવી હતી, કેમ કે લાઈવ મેં છે ને શોર્ટ વિડીયો લીધો હતો, એટલે લાઈવમાં હું તમને નથી બતાવી હતી. તો ફેમિલી જો આપણી પતરી રેડી થઈ ગઈ છે. અને આ ખાલી પતરી નહીં પણ શું શું પાડી દે છે ને એ આપણે પૂછીએ. હાલો એ કાકાને. કાકા કહેશે કે શું વસ્તુ પાડી દે છે એમ. બોલો કાકા, હું બનાવી દેશો આમાં? વેફર બનાવી દે છે અને મીઠા વાળી કરકરિયા વાળી વેફર બનાવે અને પૂરણ બનાવે. હા કરકરિયા વાળી જે કરકરિયા વાળી ડિઝાઇન વાળી પડે ને એ જે બનાવી દે છે. તો તમારે જો આવું હોય ને, હજી બાકી હોય ને, મહેનત ન કરવી હોય ને બટાકા સોલવાની, તો હું તમને એડ્રેસ આપું છું. તમે આવી જજો અહીંયા. જો અહીંયા શ્રી શાંતિ નિકેતન સોસાયટીની ખૂણે છે આ ગલ્લો. જો સત્તાધાર ગલ્લો છે. સાઈ લીલા અપાર્ટમેન્ટ. હા ચાય લીલા અપાર્ટમેન્ટ છે અને સત્તાધાર ગલ્લો છે. તો જો આ ગલ્લો છે ને એ ગલ્લે જ તે છે ને આપણને આ વેફર પાડી દે. આનું એ બટેકાની વેફર ધોવાનું શરૂ કર્યું છે. કેવી ધોવે એ કેને ખબર? કેવી ધોવાની હોય આનો ડોળ કાઢવો પડે. જ્યાં સુધી તાજું પાણી ન નીકળે ને ત્યાં લગી આને ધોવી પડે. એટલે છે ને કાળી ન પડે, નકર પછી એનો મેલ હોય ને તો કાળી પડે. એવું હોય? વાંધો કાંઈ વાર લાગી સુટકીમાં. હા સાવ સુટકીમાં હો. એક ભાયામાં કટકા. હાલ તો ધોઈને રહેતો હવે. તો ફેમિલી જો આપણે છે ને બટેકાની વેફરને છે ને આપણે બાફા મેકી દીધી છે.
અને મારી પાસે છે ને મોટું વાસણ નથી, તો જો મેં 2 તપેલા છે ને મારી પાસે આ 2 તપેલા હતા, તો બે તપેલા છે ને મેં ચડાવી દીધા ચૂલે, કેમ કે જલ્દી બફાતું જાય ને તો જલ્દી ઉકળી નાખવી. અત્યારે 3 વાગી ગયા છે બોલો, કેમ કે અમે ક્યાં ઠેઠ ગયા બટેકા લેવા, એટલામાં કે બટેકા હતા જ નહીં, પછી અમારે બહુ સેટું જવું પડ્યું. તો છે ને આપણે મસ્ત બટેકાને છે ને ઢાંકી દેવી, એટલે થોડીક આમ વરાળે થોડાક બફાય ને તો વધારે બફાય છે એમ. હું છે ને ખાવણો લઈને આવી ગઈ છું ધાબા ઉપર, કેમ કે આપણે વેફર ફૂકવી જશે ધાબે તો વાળવું પડે કે નહીં, નકર અહીંયા છે ને પછી ધૂળ હોય, આ છોકરા રમતા હોય તો કચરો હોય, તો છે ને આપણે વાળવાનું છે. આ જો મોટો મોટો કચરો હોય કે તો ફેમિલી જો આપણે છે ને બટેકાની પતરી નીચે બાફી લીધી છે, અને આપણે છે ને ધાબે લઈને વહ્યા છીએ, પણ તડકો બહુ છે, આંખો મારી નથી ખુલતી. હું નીચે બેસી જાઉં. વાવ, અહીંયા હારો સાયો છે. લે હવે હું વાત કરું તો અમે છે ને બટેકાની પતરી અહીંયા લઈને વહ્યા છીએ, અને સાજીદ જો નીચે ઓલે કરવા મળ્યા છે. જો મારે એક ખાડી માંગી લઈ આવ્યા છે, અને એક આ દુપટ્ટો મારો લાવ્યા છે બી. તો છે ને તડકો બહુ છે, બીજું તો શું મારે કેવું. હાલો અમે તો પતરી પાથરી દેવી ગા, નકર પાછો લોંધો થઈ જાય, એક બીજું માથે પડી રહે તો સોટી જાય. ઈ છે ને વેફર મૂકે છે, અને પોળી આમ જો એક કરીને ફૂકવવી પડશે, નકર પછી સોટી જાય કે મારો પપ્પા અહીંયા ફૂકાવે છે. સારું એક પથ્થર ઓલા એટલા તપી ગયા તો હું છે ને આ ઘડીક સાઈ આવી એવી. તો સાજીદ શું કહીશ ખબર, પોતે કામ બધું ઉખેડે અને પછી અમાર પાસે કરાવે એમ. સાજીદ જોઈ મને એવું કહે છે, પણ કેવો તડકો છે. આ જો મેં હજી એટલી જ તે હૂકવી, અને હજી જો થોડીક પડી છે, અને અમારા સાજુને જો હાડી પૂરી દીધી. કા શું કહેતા હતા તમે, કામ ઉખેડે? પણ કેટલો તડકો લાગે છે, અત્યારે 4 થવા આવ્યા છે તો એટલો તડકો છે. તો ફેમિલી આપણે જો બટેટાની વેફર હંધી ફૂકવાઈ ગઈ છે, તડકો બહુ છે હો ફેમિલી, આખું ને હંધું બળવા મળ્યું. એમ હું તો જાતો તડકે રહું નહીં ને, એટલે ને અમારા મેડમ એમ કે મને ગાલ બળે છે એમ કરીને આ જો અડધું એ ફૂક્યું ને અડધું પછી મારી પાસે ફૂકવાયું. અડધું નહીં, મેં તો અડધું કામ કર્યું છે, બાકી સાજીદે કર્યું બધું. કા એટલે આ છે ને આ ગમે એ વસ્તુ બનાવવાની શરૂઆત પોતે કરે ને પછી છેલ્લા પૂરું તો મારે જ કરવાનું હોય. એમાં ઘરની બહુ આ છે કે હું તો ઈ નથામાં કઈ ખબર પડતી ના. ફેમિલી આ દાંત કાઢે ને એની એક આગળ વાત કહું, એમાં છે ને અનુ એક કારનામું કર્યું છે. હાલો તમને હાલો બતાવું, ચાલો. નહીં આ જો આ હંધી મારી આ જો હવે જો અનુ ના જો કારનામાં જો દેખાવાનું જો શરૂ ક્યાં આ જો દઉં તો આ દઉં તો દાંત કાઢે એવું ન બતાવે એનો. આનું એવું એમાં છે ને મોઢું ક્યાં તડશે એમાં ફેમિલી એને છે ને ખબર નથી રહી ને બફાઈ ગયું વધુ, એટલે એમ કયું, બીજું કઈ નથી. એમાં હું છું તો ખબર છે ફાઇનલી, એમાં છું તો એવું કે હું છે ને ખબર હોય તો મેં છે ને આગળ કટ લીધો હતો કે હું છે ને વાળવા આવી હતી ને હાડીને એવું પાથરવા આવી હતી, તે સાજીદને કઈ ખબર નહીં ને એને કઈ મને કઈ ન આવી, એને કઈ શેક ન કર્યું, અને મેં જઈને જોયું ત્યાં બધું લોંધો. પછી હું તોય અમે છે ને કટકા હૂકવી દીધા છે, જેવી થાય એવી. અડધી તો હારી હતી ને. હું તો સાજીદ ના પાડતી હતી કે એવો કટ ન લેતા, પણ તોય ફાઇનલ લઈ લીધો છે. કાંઈ વાંધો નહીં, અમારે જે રોજિંદા જીવનમાં બનતું હોય એ તમને કેવું પડે કે નહીં, એટલે સાજીદે લઈ લીધો કટ. કા તો ફેમિલી જો આપણે છે ને ધાબેથી ઘરે લેવાની છે, અને છે ને એને ભેગો તડકો હતો, મારે તો ગાલ બળી ગયા. બહુ બાપા તડકો છે ધાબે. 4 વાગી ગયા છે, 4 વાગ્યા ને તો એટલો તડકો છે. અને છે ને અમે 1 કલાકમાં બધું કમ્પ્લીટ કરી નાખ્યું. બોલો એટલી સ્પીડ રાખીને તો 1 કલાકમાં અમે 5 કિલોની વેફર રેડી કરી નાખી, એટલે કે બાફીને ભૂકી દીધી છે. અને અત્યારે નાખી છે તપ્પા. હવે હાંજરનો દી આઈટમ છે ને પહેલાં અમે લઈ આવશું. તો અત્યારે તો હું છે ને હાવ થાકી જઈશું, એટલે હવે મારે સૂઈ જવું છે. ફેમિલી જો હું ને પછી મારું નક્કી નથી રહેતું હું ક્યારે જાગું એમ. તો અત્યારે છે ને 7 વાગી ગયા. 7 વાગે હું જાગીને મેં જોયું ને
તો જે વેફર મેં ધાબે હૂકવી હતી ને એ આ ઘરમાં હૂકવાઈ ગઈ. બોલો કેવું મેજિક થઈ ગયું ને. આ મેજિક કોણ કરે? મારા ઘરવાળા કરે. મારો ઘરવાળો જાદુગર છે ને, મેજિક કરી નાખે. હજી એક મેજિક કરે છે પણ એ તમને નથી બતાવું. હું હવે પેલા મોઢું ધોઈ નાખું. હેલો ફેમિલી, તો હાલો જમવાનું થઈ ગયું છે તૈયાર. આનું એ છે ને જો મોઢું ધોયું ન ધોયું એમને ખાવાનું બનાવી નાખ્યું. પણ એને મેં કીધું આ મારામાંથી ના સાલોતરા છે ને એ હંધાઈ લઈ લે, મને એ ન ફાવે. આખા છોડા મેં નાખ્યા હોય. જો આ આખા છોડા મને બહુ ભાવે, તો સાજીદને ન ભાવે એટલે એ કહે છે કે મને નોખા પાડી દે એમ. તો મારે જો એમ કાસડી વાળીને જો આમ જવાનું. અરે આમાં કાસડી નથી વાળવી પડતી. આવી જાઓ ફેમિલી બધાય જમવા. અને હવે આપણે વિડીયો પણ એન્ડ કરશું કેમ કે બહુ લોંગ થઈ ગયો છે. તો અમારી વેફર બગડેલી ને આવીને દેવીને કેવી લાગી એ કોમેન્ટ કરી દેજો. અને તમે લોકો કેટલા કિલોની વેફર પાડી છે એ કોમેન્ટ કરજો. અને મશીનમાં પાડો છો કે હાથે કહી. ચાલો તો હવે ખાઈ લઈએ. બાય બાય.